કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાધ્યાયમાં આપણે આગળ વધીએ તો એક્ઝામ્પલ 9 માં શું કીધું છે? લંબચોરસ આધાર. જો ખાસ ધ્યાનમાં રાખે, જે પણ બેઝ છે એના વિશે વાત કરી દીધી. કેવો છે? લંબચોરસ. લંબચોરસ આધાર તથા પૃષ્ઠો ધરાવતી એક ખુલ્લી ટાંકીની ઊંડાઈ 2 મીટર છે. ટાંકી જે કેવા પ્રકારની છે એના વિશે સ્પષ્ટતા કરી. એનો જે આધાર છે એ લંબચોરસ છે અને જે પૃષ્ઠ છે, જો પેલા તો સમઘન વિચાર એટલે તમને એક્ઝેક્ટ ખબર પડે. સમઘન હોય તો શું હોય? જે ચોરસ હોય એટલે જે લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ હોય ત્રણે ત્રણ કેવી હોય? સમાન. અને સમઘનની અંદર કુલ પૃષ્ઠ કેટલા હોય? 6. એક બોટમ, એક ટોપ અને 4 સાઈડ. સેમ કોન્સેપ્ટ થી અહીંયા સમઘન જેવી જ આકૃતિ છે, પણ ફરક માત્ર એટલો છે કે સમઘનમાં નીચે ચોરસ હોય એટલે લંબાઈ અને પહોળાઈ સમાન હોય. બરાબર? જે ક્યુબ હોય એની વાત કરું તો એના માટે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું કેવું હોય? સમાન. અહીંયા તમને એમ કીધું છે આધાર કેવો છે? લંબચોરસ. એટલે લંબાઈ અને પહોળાઈ સમાન નહીં હોય, અલગ લેવી પડે. એટલે સંકેત અલગ લેવા પડે. તો લંબાઈ કેટલી ધારી લેશું? L. પહોળાઈ કેટલી ધારી લેશું? B. હવે એના જે પૃષ્ઠો ધરાવતી ખુલ્લી ટાંકી, ખુલ્લી ટાંકીનો મિનિંગ એવો થાય એની અંદર 5 પૃષ્ઠ થવાના. એક તો બોટમ થઈ ગયું, બરાબર? અને બોટમ ની અંદર લંબચોરસ છે એટલે લંબાઈ અને પહોળાઈ બે જ કામ કરે. પણ હવે એના સિવાયના જે ચારેય પૃષ્ઠ છે ને એ સમાન છે. કેમ સર? 4 જ 5 નો આવે, ઉપરનું નો આવે? નહીં, કારણ ખુલ્લી ટાંકી. ખુલ્લી ટાંકી એટલે ટોપનો ભાગ નથી, ઉપરથી ખુલ્લું છે. એટલે દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ. આપણે જેટલો તેલનો ડબ્બો આવે, બરાબર? હા, ઘરે જોવું હોય તો તેલનો જે ડબ્બો આવે એમાં ઉપરનું પતરું કાપી નાખો અને જે આકાર વધે એના વિશે વાત કરે છે. બરાબર? નીચેનો જે પણ બેઝ છે લંબચોરસ છે, લંબાઈ અને પહોળાઈ અને કઈક ઊંચાઈ છે, ધારો કે h, તો 4 4 પૃષ્ઠની ઊંચાઈ કેવી આવવાની? સમાન. ઉપરથી તમે પતરું કાઢી નાખ્યું એટલે ડબ્બો કેવો થઈ ગયો? ખુલ્લો. લંબાઈ છે આપણે કેટલી ધારી લીધી છે? L. પહોળાઈ કેટલી ધારી લીધી? B. અને ઊંચાઈ કેટલી ધારી રાખી? h. એટલે જો દરેક વિદ્યાર્થી ધ્યાનમાં રાખે, આ ભાગ છે નહીં, બરાબર? કારણ ટાંકી ઉપરથી કેવી છે? ખુલ્લી. એટલે આ ભાગ કોઈએ બંધ કરવાનો નથી. હવે આગળ વધીએ. આ જે ટાંકી છે એના ઘનફળ વિશે વાત કરી દીધી. વિદ્યાર્થીઓ, ઘનફળ એટલે શું થાય? લંબાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ત્રણે ત્રણનો ગુણાકાર કેટલો આપી દીધો? 8. વિદ્યાર્થીએ સ્પષ્ટતા કરે, ઊંડાઈ અને ઘનફળ બંને અચળ છે, એ બદલાવાના નથી. આગળ વધીએ. ધારો કે જે પણ આધાર છે, બરાબર, એનું ક્ષેત્રફળ 100 મીટર સ્ક્વેર આપણને કોઈ કહી દે તો 1 મીટર સ્ક્વેર માટેનો ખર્ચો કેટલો છે? 70 રૂપિયા. તો 100 મીટર સ્ક્વેર માટેનો ખર્ચો કેટલો થવાનો? 70 ગુણ્યા 100 થઈ જાય. એટલે આપમેળે જવાબ આવી જાય 7000 રૂપિયા જેવો ખર્ચ થવાનો. બરાબર? એટલે દરેક વિદ્યાર્થી આ સ્પષ્ટ કરે. આ જે ટાંકી છે એના આધારના બાંધકામ માટેનો ખર્ચ કેટલો થાય છે? પ્રત્યેક મીટર સ્ક્વેર માટે 70 રૂપિયા. પરંતુ એના જે પૃષ્ઠ છે એના સિવાયની જે 4 સાઈડ, બોટમ ને મૂકી દો તો જે 4 સાઈડ છે એટલે 4 પૃષ્ઠ છે એના બાંધકામની કિંમત કેટલી છે? 45 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર. એટલે એના પ્રત્યેક મીટર સ્ક્વેર માટે ખર્ચો કેટલો થાય છે? 45 રૂપિયાનો. તો આ ટાંકી બનાવવા માટે થતો ન્યૂનતમ ખર્ચ મેળવો. એટલે સ્થાનિય ન્યૂનતમ સુધી જવાનું છે. અને આ ખર્ચ બધો ડિપેન્ડ કોના પર છે? મીટર સ્ક્વેર. જે બોટમ છે એના પ્રત્યેક મીટર સ્ક્વેર માટે 70 રૂપિયાનો ખર્ચો અને 4 પૃષ્ઠના પ્રત્યેક મીટર સ્ક્વેર માટે 45 રૂપિયાનો ખર્ચો થાય છે. ઇનડાયરેક્ટલી એવું બતાવે છે ક્ષેત્રફળ મેળવવું પડે. અને ક્ષેત્રફળ માટેનો આપણે વિધેય કયું બનાવશું? ખર્ચ. કારણ ન્યૂનતમ શબ્દ કોની સાથે સંકળાયેલો છે? ખર્ચ માટે. પણ ખર્ચ મેળવવા માટે પહેલા આપણી પાસે શું હોવું જોઈએ? ખુલ્લી ટાંકીનું કુલ પૃષ્ઠફળ. એટલે જે 4 પૃષ્ઠ છે એના ક્ષેત્રફળનો સરવાળો પ્લસ તળિયું છે એના ક્ષેત્રફળનો સરવાળો, પછી જે ભાવ આપ્યા છે એ આપણે એપ્લાય કરશો એટલે આપણને શું મળશે? ખર્ચનું વિધેય. પહેલું વિકલન કરશો, દ્વિતીય વિકલન કરશો, પહેલા વિકલનને 0 બતાવશો એટલે નિર્ણાયક સંખ્યા મળશે. એ નિર્ણાયક સંખ્યાના બેઝ પર કમ્પલસરી દ્વિતીય વિકલનને કેવું સાબિત કરી દેશું? ગ્રેટર ધેન 0. એટલે મૂળ વિધેય એટલે કે ખર્ચ કેવો સાબિત થવાનો? ન્યૂનતમ. અને એના બેઝ પર આપણને ન્યૂનતમ ખર્ચ મળશે. એટલે પહેલા દરેક વિદ્યાર્થીને રકમ શું કહેવા માંગે છે? એમાં બે વસ્તુ અચળ છે. ઊંડાઈ એટલે ઊંચાઈ 2 મીટર છે, ઘનફળ અચળ છે કેટલું? 8 મીટર ક્યુબ. આ ખબર હોવી જોઈએ. બે વસ્તુનો ભાવ આપ્યો. બોટમ છે એના પ્રત્યેક મીટર સ્ક્વેર માટે 70 રૂપિયાનો ખર્ચો થાય છે. પૃષ્ઠના પ્રત્યેક મીટર સ્ક્વેર માટે 45 રૂપિયાનો ખર્ચો થાય છે. હવે કુલ ખર્ચને આપણે કેવો સાબિત કરવાનો છે? ન્યૂનતમ. શરૂઆત કરીએ. ધારો કે ખુલ્લી ટાંકીની લંબાઈ L, પહોળાઈ B અને ઊંડાઈ અથવા ઊંચાઈ h છે. ત્રણે ત્રણને સંકેત આપી દીધા. લંબાઈ કેટલી છે? L, પહોળાઈ કેટલી છે? B, ઊંડાઈ કેટલી છે? h. પહેલેથી જ કીધું છે h બરાબર 2 મીટર જે અચળ છે, બરાબર. તમને કદ આપી દીધું તો ભાઈ ઘનફળ V એટલે કેટલું આપેલું છે? 8 મીટર ક્યુબ. તો ભાઈ શંકુ
તો જે પણ ટાંકી છે એનું ઘનફળ સીધું જ સૂત્ર લખી નાખું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય તો કેટલું થવાનું 8, જેની અંદર h ની વેલ્યુ છે મૂકી દો તો l into b into 2 equal to 8 થાય. 2 વડે ભાગાકાર કરો તો l into b equal to 4, 4 upon l. જો દરેક પ્રશ્નની અંદર દરેક એક્ઝામ્પલમાં જે આપણને અચળ આપ્યું હોય ને ઘનફળ આપ્યું અચળ એની મદદથી એક એવું સૂત્ર તૈયાર થાય જ જે એક ચલને બીજા ચલમાં ટ્રાન્સફર કરી શકે. કારણ કે આપણને બધાને ખબર છે જ્યારે આપણે ફંક્શન ડેવલપ કરવા બેસીએ છીએ ત્યારે જમણી બાજુ એક જ ચલ હોવો જોઈએ, નહીં કે બે. અને બે ચલ આવી ગયા તો બીજા ચલને પહેલા ચલમાં રૂપાંતર કરવા માટે તમારી પાસે કોઈક સૂત્ર હોવું આવશ્યક છે અને એ સૂત્ર અહીંયા ડેવલપ થઈ ગયું. b ઇક્વલ ટુ કેટલું લઈ શકાય 4 upon l. હવે આપણે ખર્ચ માટેનું વિધેય બનાવવું છે અને આપણને ખબર છે ખર્ચ એ ડિપેન્ડ કોના પર છે? ક્ષેત્રફળ. કારણ કે આપણને બે પ્રકારના ખર્ચ આપેલા છે. જે આધાર છે એના પ્રત્યેક મીટર સ્ક્વેર માટે 70 રૂપિયાનો ખર્ચ થાય અને પૃષ્ઠના પ્રત્યેક મીટર સ્ક્વેર માટે 45 રૂપિયાનો ખર્ચ થાય. એટલે જ્યાં સુધી આપણી પાસે ક્ષેત્રફળ નથી બંનેનું અલગ અલગ કાઉન્ટ કરશું. આધાર માટેનું ક્ષેત્રફળ અલગ લઈ આવશું, 4 પૃષ્ઠ માટેનું ક્ષેત્રફળ અલગ લઈ આવશું, પછી એને જે પણ ભાવ આપ્યો છે એના વડે શું કરાવશું? ગુણાકાર. એટલે આપણને ખર્ચનું વિધેય મળશે. ઉલ્લેખ કરીએ આધારનું ક્ષેત્રફળ. હા, હવે અહીંયા આવો. આધારના ક્ષેત્રફળની હું વાત કરું તો અહીંયા આધાર એટલા નીચેનો ભાગ છે તેના માટે લંબાઈ l અને પહોળાઈ b એટલે એનું ક્ષેત્રફળ બહુ સરળતાથી મળે. કેટલું આવવાનું? l into b. કેટલું આવવાનું? l into b. પરંતુ હવે હું 4 પૃષ્ઠની વાત કરું તો દરેક વિદ્યાર્થી આખી આકૃતિ ઇમેજિન કરે. કઈક આવી સ્થિતિ છે. આ આખો આપણી પાસે આકાર છે, ખુલ્લી પેટી ઉપરનો ભાગ તો છે નહીં, એમાં જે નીચે છે એના માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ l into b એટલે ક્ષેત્રફળ કેટલું લખી નાખ્યું? l into b. પણ હવે બધા જે 4 પૃષ્ઠ છે એની હાઈટ કેટલી છે? h. અને એ હાઈટ એ પર્ટિક્યુલર દરેક પૃષ્ઠ માટે કોણ બનવાનું? ઊંચાઈ. બરાબર? આ સ્થિતિ છે. આ તમારી સામે એમ સમજી લ્યો આખી પેટી છે, એમાં સામેનો ભાગ છે. તળિયાની વાત તો થઈ ગઈ. તળિયા માટે શું થવાનું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે બધાને ખબર પડે આ ભાગ એટલે b છે. બરાબર? તો હું આ પર્ટિક્યુલર આ પૃષ્ઠની વાત કરું તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? b અહીંયાથી આવે, h અહીંયાથી આવે તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? b into h. હવે આને જ પેરેલલ એક ભાગ પાછળ છે. સેમ આ જે પૃષ્ઠ માટે અહીંયા ભાગ છે એ જ રીતે પેટીમાં એને પેરેલલ સમાંતર બાજુ પાછળ આવવાની છે તો એના માટે ક્ષેત્રફળ કેટલું થાય? b into h. એટલે આ બે ભાગ થઈ ગયા. હવે આમ વિચારો આ બે સાઈડ બાકી. તો આના માટેની વાત કરો તો આ l છે અને આ h છે તો આના માટેનું ક્ષેત્રફળ l into h. તો એને પેરેલલ જે અહીંયા મળવાની બાજુ એના માટે શું થાય? l into h. એટલે દરેક વિદ્યાર્થી કોન્સેપ્ટ ક્લિયર કરે. જે બેઝ છે આ બેઝ છે એના માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એના ઉપર જે અહીંયા સાઈડ છે b into h, એને પેરેલલ અહીંયા જે સાઈડ છે b into h, અહીંયા જે સાઈડ છે l into h, અહીંયા જે સાઈડ છે l into h. એટલે જે 4 પૃષ્ઠ છે એના ક્ષેત્રફળનો સરવાળો તો b into h plus l into h plus b into h plus l into h જેટલો થાય. ઉલ્લેખ કરીએ તો 4 પૃષ્ઠના ક્ષેત્રફળનો સરવાળો સામેની સાઈડ માટે b into h, એને પેરેલલ પાછળની સાઈડ માટે b into h, ડાબી બાજુ માટે l into h અને જમણી બાજુ માટે l into h. તો bh કેટલી વાર આવે? બે વખત એટલે 2hb થઈ ગયું. lh બે વખત એટલે 2hl. બંનેમાંથી કોમન 2h into b plus l. એમાં h ની વેલ્યુ છે, h બરાબર કેટલું છે મૂકી દો તો 2 into 2 4. ફાઇનલી આન્સર આવવાનો 4 into b plus l મીટર સ્ક્વેર. આ શું થઈ ગયું વિદ્યાર્થીઓ? 4 પૃષ્ઠના ક્ષેત્રફળનો સરવાળો. હવે આપણી પાસે ભાવ છે. જે બેઝ છે એનું ક્ષેત્રફળ કેટલું? l into b મીટર સ્ક્વેર. આના પ્રત્યેક મીટર સ્ક્વેર માટે 70 રૂપિયા ચૂકવવા પડે. તો આખો બેઝ તૈયાર કરવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? 70 into l into b. જે 4 પૃષ્ઠ છે એમાં પ્રત્યેક મીટર સ્ક્વેર માટે 45 રૂપિયાનો ખર્ચ કરવો પડે. તો 4 into b plus l મીટર સ્ક્વેર માટે કેટલો ખર્ચો કરવો પડે? 45 into 4 into b plus l. ઉલ્લેખ કરીએ હવે ખર્ચનું વિધેય ડેવલપ થાય તો ટાંકીના બાંધકામ માટે થતો કુલ ખર્ચ ઇક્વલ ટુ, બોલો આધાર માટેનો ખર્ચ એટલે શું લખાય? 70 into ક્ષેત્રફળ કેટલું છે? l into b. આટલા મીટર સ્ક્વેર, એમાં પ્રત્યેક મીટર સ્ક્વેર માટે 70 રૂપિયા વપરાય તો આટલા મીટર સ્ક્વેર માટે કેટલા રૂપિયા વપરાય? 70 into l into b થાય. પ્લસ જે 4 સાઈડ છે એના માટે થતો ખર્ચો પ્રત્યેક મીટર સ્ક્વેર માટે 45 રૂપિયા વપરાય તો 45 into 4 into b plus l થાય. સાદુરૂપ આપીએ થોડું
તો 70 into L into B as it is plus 45 4 180 into B plus L. હવે આપણી પાસે અહીંયા જમણી બાજુ બે ચલ છે B અને L. જ્યાં સુધી બે ચલ છે ત્યાં સુધી આપણું ફંક્શન ડેવલપ નહીં થાય, વિકલન નહીં થાય. એકમાં રૂપાંતર કરવું છે, સૂત્ર વાપરો. B equal to શું લખાય? 4 upon L મૂકી દઈએ. તો 70 into L into B ની જગ્યાએ શું લખવું? 4 upon L પ્લસ 180 into B ની જગ્યાએ 4 upon L પ્લસ L. અહીંયાથી L કોમન કેન્સલ, 70 4 280 પ્લસ અહીંયા L લસા લઈ લઈએ અથવા એમને રહેવા દો ને કઈ વાંધો નથી. તો 180 as it is L plus 4 upon L. આ બની ગયું ફંક્શન ઓફ L. જોઈ લો જમણી બાજુ એક જ ચલ આવી ગયો, કયો? L. હવે જેમ નિયમને આધીન f dash L મેળવીએ તો f dash L equal to બોલો 280 નું વિકલન તો થવાનું નથી, તો 0 થઈ ગયું. 180 as it is L નું 1 અને 4 upon L નું શું થાય? -4 upon L square. ફરીથી વિકલન કરીએ f double dash L તો 180 કોન્સ્ટન્ટ, 1 નું 0 -4 upon L square નું શું થાય? -2 આગળ આવે એટલે માઇનસ પ્લસ 8 upon L cube. કેટલું થાય? 8 upon L cube. તો આ દ્વિતીય વિકલન બની ગયું. ખબર પડે કે નહીં? લ્યો -4 as it is 1 upon L square નું શું થાય? -2 upon L cube. માઇનસ પ્લસ 4 into 2 8 upon L raised to 3. આ આપણને શું મળે? f double dash L. f dash L ને 0 દર્શાવીએ, 0 લેતા. તો આને 0 લ્યો તો આ તો 0 થવાનું નથી ને, તો પર્ટિક્યુલર આને જ શું થવું પડે? 0. એટલે કે 1 - 4 upon L square equal to 0. સાદરૂપ આપીએ તો 4 upon L square equal to 1, તો L square equal to 4. તો L equal to આવે +or -2, પણ કન્સિડર કરશું માત્ર +2, કારણ લંબાઈ ક્યારે માઇનસમાં જવાની નથી. અહીંયાથી આપણે નિર્ણાયક સંખ્યા મેળવી. L બરાબર કેટલું આવવાનું? 2 જેટલું. મૂકી દો દ્વિતીય વિકલનમાં. L equal to 2 લેતા f double dash L equal to આની અંદર મૂકો તો f double dash ની અંદર શું થવાનું? f double dash L અહીંયા છે, અહીંયા મૂકી દો તો શું થાય? 180 into 8 upon 2 raised to 3 એટલે 8 કેન્સલ, ગ્રેટર ધેન 0. 180 વધે ને કેવું છે? ગ્રેટર ધેન 0. એટલે L ની આ વેલ્યુ માટે દ્વિતીય વિકલન ગ્રેટર ધેન 0 માટે L equal to 2 માટે f of L એટલે કે ખર્ચ કેવો બને? ન્યૂનતમ બને. અને આપણે ખર્ચ પણ મેળવવાનો છે, તો ખર્ચનું વિધેય છે જ ને, વેલ્યુ મૂકી દઈએ. માટે ન્યૂનતમ ખર્ચ, ઉલ્લેખ કરીએ ન્યૂનતમ ખર્ચ એટલે ખરેખર શું થાય? f of L equal to f of L ની જગ્યાએ શું લખાય? 2 મૂકી દો આની અંદર. તો 280 plus 180 into L ની જગ્યાએ 2 plus 4 upon 2. 4 upon 2 કેટલું થાય વિદ્યાર્થીઓ? 2. તો અહીંયાથી બને 280 plus 180 into 2 plus 2 4. 4 ગુણ્યા 4 કરો તો 36 ગુણ્યા 2 કેટલું થવાનું? 720 અને 720 માં 280 ઉમેરો કેટલું થાય? 1000 રૂપિયા. માટે દરેક વિદ્યાર્થીએ છેલ્લે ઉલ્લેખ કરી દેવાનો, ખુલ્લી ટાંકી બનાવવા માટે થતો ન્યૂનતમ ખર્ચ કેટલો? 1000 રૂપિયા. એટલે કોન્સેપ્ટ ક્લિયર કરે. જ્યાં સુધી તમને આકૃતિ સમજણ નહીં પડે ત્યાં સુધી તમે ફંક્શન ડેવલપ નહીં કરી શકો. આ બધી મગજમારી, આ બધી કાર્યવાહી કરવામાં કોના માટે આવી? FL લાવવા માટે. એક વખત f of L આવી ગયું પછી દાખલામાં કઈ નથી, પણ આ લાવવામાં સેજે આમ તેમ થવું જોઈએ. આગળ વધીએ તેના પછીના એક્ઝામ્પલમાં શું કીધું? એક ચોરસની પરિમિતિ અને વર્તુળના પરિઘનો સરવાળો કે છે અને અચળ જ હોય જે તમને આપેલું હોય. તો કઈ બે વસ્તુ કીધી છે? એક તો ચોરસની પરિમિતિ અને બીજું સાથે શું છે? વર્તુળનો પરિઘ. એટલે બંને લંબાઈની વાત કરી છે. તો એના માટે ધારવું તો પડે. તો ચોરસની બાજુની લંબાઈ ધારો કે x છે, આકૃતિ દર્શાવી દીધી. ચોરસની બાજુની લંબાઈ x છે અને વર્તુળની ત્રિજ્યા r છે, એટલે સ્પષ્ટ ખબર પડે પરિમિતિ એટલે કેટલું થાય? 4x થાય. ચોરસની પ્રત્યેક બાજુના માપનો સરવાળો x plus x plus x plus x કેટલો થાય? 4x. અને ત્રિજ્યા r છે માટે અહીંયાથી પરિઘ કેટલો ડેવલપ થાય? 2πr. હવે વાત કરીએ તો આ બંનેનો સરવાળો કોન્સ્ટન્ટ છે k જેટલો, લખી જ નાખું તો 4x plus 2πr equal to k. આ એક સૂત્ર ડેવલપ થઈ ગયું, જેની મદદથી તમે x ને ધારો તો r માં લઈ જઈ શકો, r ને ધારો તો x માં લઈ જઈ શકો, ગમે ટ્રાન્સફર કરી શકાય. અને જે વસ્તુ અચળ આપે એનો એ જ ઉપયોગ હોય એક ચલને બીજામાં ટ્રાન્સફર કરવા માટે. હવે સાબિત શું કરવાનું છે? જ્યારે ચોરસની બાજુની લંબાઈ એટલે x એ વર્તુળની ત્રિજ્યા એટલે r. ફરીથી ચોરસની બાજુની લંબાઈ x એ વર્તુળની ત્રિજ્યા r કરતા બમણી હોય એટલે x equal to 2r હોય ત્યારે તેમના ક્ષેત્રફળનો સરવાળો. ક્ષેત્રફળનો સરવાળો તો બોલો ચોરસનું ક્ષેત્રફળ કેટલું? x². ત્રિજ્યા r હોય તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું? πr². તો આ ક્ષેત્રફળનો સરવાળો કેવો સાબિત કરવાનો છે? ન્યૂનતમ. પણ ક્યારે? x equal to 2 into r હોય ત્યારે. એટલે કે બાજુની લંબાઈ ત્રિજ્યા કરતા બમણી હોવી જોઈએ.
તો આખા પ્રશ્નમાં શું આપેલું છે અને શું સાબિત કરવાનું છે પેલા સ્પષ્ટ થઈ ગયું બરાબર. આપણી પાસે જે પરિમિતિ છે અને પરિઘ છે એનો સરવાળો અચળ છે એટલે કે જેટલો છે, જેની મદદથી ક્યાં તો તમે r ને x માં લઈ જઈ શકો અથવા x ને r માં. હવે એક સંબંધ આપી દીધો કે x ઇક્વલ ટુ કોના જેટલું છે 2r, અને જે ક્ષેત્રફળનો સરવાળો છે આપણા માટે વિધેય બને. ક્ષેત્રફળના સરવાળામાં સ્પષ્ટ દેખાય ચલ કેટલા છે 2. આ બે ચલમાંથી એક ચલમાં જવા માટે આ સૂત્રનો કમ્પલસરી દરેક વિદ્યાર્થીએ ઉપયોગ કરવો પડશે. કરી દો પહેલા. ધારો કે ચોરસની બાજુની લંબાઈ x અને વર્તુળની ત્રિજ્યા r છે બરાબર. હા, બંનેની અંદર જે પરિઘ ને પરિમિતિ છે એનો સરવાળો અચળ છે. ઉલ્લેખ કરી દો, ચોરસની પરિમિતિ પ્લસ વર્તુળનો પરિઘ સરવાળો અચળ છે કોના જેટલો કે. દર્શાવી દીધું કે ચોરસની પરિમિતિ એટલે 4 4 સાઈડનો સરવાળો એટલે 4x. વર્તુળનો પરિઘ એટલે સીધો જ દેખાય 2πr ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ કેટલું છે કે. આની મદદથી ક્યાં તો તમે x ને r માં લઈ જઈ શકો અથવા r ને x માં આપણે કરતા જ બનાવી લઈએ તો 2πr કેટલું થાય k - 4x. તો અહીંયાથી r કેટલું લખાય 1/2π ઇન બ્રેકેટ k - 4x એટલે r ને x માં ટ્રાન્સફર કરી શકાય ઇક્વેશન 1. હવે સીધું વિધેય જ બનાવી નાખીએ તો ભાઈ આપણને શું કીધું છે ક્ષેત્રફળનો સરવાળો. તો ક્ષેત્રફળનો સરવાળો બરાબર ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય, બાજુની લંબાઈ x હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય x² થાય પ્લસ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય, ત્રિજ્યા r છે તો πr². વેલ્યુ મૂકી દો તો x² એઝ ઇટ ઇઝ. જો અત્યારે બે ચલ છે અને બે ચલ છે ત્યાં સુધી હું અહીંયા લખી જ ન શકું f(x) કે f(r), એટલે એકમાં ટ્રાન્સફર કરવાનું જ છે તો π એઝ ઇટ ઇઝ. r ની જગ્યાએ જે લખેલું છે મૂકી દઉં તો 1/2π ઇન બ્રેકેટ k - 4x હોલ સ્ક્વેર. હવે તમે જોઈ શકો આખું વિધેય કયા ચલમાં ટ્રાન્સફર થાય x, એટલે આને હું શું લખી શકું f(x) લખી શકાય. આદરૂપ આપી દઈએ તો f(x) ઇક્વલ ટુ x² એઝ ઇટ ઇઝ, π એઝ ઇટ ઇઝ. આનો સ્ક્વેર કરો એટલે શું થાય 4π². 1/2π નો સ્ક્વેર કેટલો થાય 1/4π² થાય ઇન્ટુ k - 4x હોલ સ્ક્વેર. અહીંયાથી એક વખત π કોમન કેન્સલ તો ફાઇનલી મળે x² પ્લસ 1/4π ઇન બ્રેકેટ k - 4x હોલ સ્ક્વેર. આ બને છે ફંક્શન ઓફ x. હવે વિકલન કરીએ f'(x). f'(x) ઇક્વલ ટુ x² નું વિકલન શું થાય વિદ્યાર્થીઓ 2x. આનું વિકલન કરવા જાવ તો 2 ક્યાં આવે આગળ બરાબર. હા, તો +2/4π ઇન્ટુ ઘાતમાં 1 નો ઘટાડો એટલે બને k - 4x ઇન્ટુ ફરીથી આનું વિકલન એટલે k નું 0 - 4x નું -4. 4 કોમન કેન્સલ. સાદરૂપ આપી દો તો 2x માઇનસ આગળ આવે તો -2/π ઇન બ્રેકેટ k - 4x. આ મળે છે f'(x). દ્વિતીય વિકલન કરી દો f'(x). 2x નું શું થાય 2 -2/π એઝ ઇટ ઇઝ. k - 4x નું -4 તો માઇનસ માઇનસ પ્લસ 8/π ગ્રેટર ધેન 0. અહીંયાથી જ ખબર પડી ગઈ દ્વિતીય વિકલન ગ્રેટર ધેન 0 છે એટલે ક્ષેત્રફળનો સરવાળો આપમેળે કેવો થાય ન્યૂનતમ. પણ આપણે નિર્ણાયક સંખ્યા તો લાવવી ને, તેના માટે f'(x) 0 લેતા. f' ને 0 બતાવો તો થવાનું શું છે 2x. આ માઇનસ વાળું જમણી બાજુ ટ્રાન્સફર થાય એટલે 2/π ઇન બ્રેકેટ k - 4x. બંને સાઈડથી 2 કોમન કેન્સલ, પાઈ વડે ગુણાકાર કરો તો πx ઇક્વલ ટુ k - 4x. આ બાજુ ટ્રાન્સફર કરો તો 4x પ્લસ πx ઇક્વલ ટુ k. અહીંયાથી x કોમન કાઢો તો x ઇન બ્રેકેટ π પ્લસ 4 ઇક્વલ ટુ k. તો x ઇક્વલ ટુ શું આવવાનું k/π પ્લસ 4. નિર્ણાયક સંખ્યા મળી ગઈ. મૂકી દો દ્વિતીય વિકલનમાં. માટે x ઇક્વલ ટુ k/π પ્લસ 4 લેતા f'(x) x ની જગ્યાએ k/π પ્લસ 4 એટલે જ્યાં x દેખાય ત્યાં લખાય, પણ ક્યાં x દેખાતો હોવો જોઈએ ને, છે જ નહીં. સીધું જ કોણ છે 2 પ્લસ 8/π જે ઓલવેઝ કેવું ગ્રેટર ધેન 0. આવું થતું હોવાથી ઉલ્લેખ જ કરવાનો x ઇક્વલ ટુ k/π પ્લસ 4 માટે f(x) એટલે કે ક્ષેત્રફળનો સરવાળો કેવો સાબિત થાય ન્યૂનતમ છે તેમ સાબિત થાય. એટલે બહુ સરળ પ્રશ્ન. પહેલેથી જ ધારી લીધું ચોરસની બાજુની લંબાઈ x છે, વર્તુળની ત્રિજ્યા r છે. એ બંનેની અંદર જે પરિમિતિ ને પરિઘ છે એનો સરવાળો અચળ છે. ત્યાંથી એક ચલમાંથી બીજામાં જઈ શકાય. ક્ષેત્રફળનો સ્ક્વેર કરીને લખી નાખ્યું, ક્ષેત્રફળનો સરવાળો લખી નાખ્યું જે પેલું ફંક્શન હતું.
જે પેલું આપણને એક સૂત્ર મળ્યું એની મદદથી બધું x માં લઈ ગયા એટલે f of x બની ગયું f ડેશ ને 0 બતાવો એટલે નિર્ણાયક સંખ્યા જેના માટે દ્વિતીય વિકલન ગ્રેટર ધેન 0 એટલે fx એટલે ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ છે તેમ સાબિત થાય. તમને ખાલી એવું સાબિત કરવાનું જ કીધું છે ન્યૂનતમ છે, પણ સાથે જ એક વસ્તુ સાબિત કરવાની કીધી છે x ઇક્વલ ટુ કોના જેટલું આવવું જોઈએ 2r. તો એના માટે પહેલા અહીંયા આવે આપણને એટલી સ્પષ્ટ ખબર છે અત્યારે જે પરિમિતિ અને પરિઘ છે એનો સરવાળો કેટલો છે k જેટલો, અને એક k અહીંયાથી મળે છે કારણ કે k તો અચળ છે ને, રકમમાં જ કીધું k અચળ છે તો શરૂઆતમાં જ આપણે લખ્યું k એટલે જ કોણ છે 4x + 2πr, પણ અહીંયાથી નિર્ણાયક સંખ્યા પરથી k મળે એમ છે ને, તો લઈ આવો k અહીંયાથી. તો x ઇક્વલ ટુ k/π+4 છે તો k ઇક્વલ ટુ શું લખાય πx + 4x. કેટલું લખાય આની મદદથી લખ્યું જુઓ, કારણ કે k એક તો રકમની શરૂઆતમાં આપણે લખ્યો છે ને અહીંયા નિર્ણાયક સંખ્યા પરથી મળે છે અને k અચળ છે એટલે બંને બાજુ k સમાન છે તો RHS ને LHS ને સરખાવી શકાય ને, તો આ k અને આ k સમાન છે સામ સામે લાવી દો તો πx + 4x ઇક્વલ ટુ જ અહીંયાથી કેટલું લખાય 4x + 2πr. કેટલું લખાય 4x + 2πr. જો 4x કેન્સલ, એક વખત પાઈ કેન્સલ તો સીધું જ x ઇક્વલ ટુ 2r સાબિત થાય. જે આપણને પૂછેલું હતું શરૂઆતમાં, ચોરસની બાજુની લંબાઈ એ વર્તુળની ત્રિજ્યા કરતા બમણી થાય ને ત્યારે ક્ષેત્રફળ ન્યૂનતમ છે તેમ સાબિત કરો. તો બંને વસ્તુ પૂરી કરી. દ્વિતીય વિકલન ગ્રેટર ધેન 0 આ નિર્ણાયક સંખ્યા માટે છે એટલે ક્ષેત્રફળ ન્યૂનતમ છે, અને એ જ નિર્ણાયક સંખ્યા પરથી k કાઉન્ટ કર્યો સામ સામે સરખાઈ દો તો x ઇક્વલ ટુ 2r છે એવું સાથે સાબિત થાય.